ખાસ આજનો આ વિડીયો આપણા આઈટી પ્રોફેશનલ વ્યુઅર્સ માટે કે જે લાંબા ટાઈમ સુધી કન્ટિન્યુઅસલી લેપટોપ ઉપર ડેસ્કટોપ ઉપર કામ કરતા હોય છે, નીચું જોઈને કામ કરતા હોય છે, તો આ વિડીયો છે તમારી ડોકની હેલ્થ, નેકની હેલ્થ માટે. ખાસ કરીને તમે રૂટીનલી ઘણા લાંબા સમય સુધી 8-8 કલાક 10-10 કલાક સુધી લેપટોપ ઉપર કે એવી રીતે કન્ટિન્યુઅસલી ડોક નીચે રાખીને કામ કરતા હો છો, તો ખાસ આજે 2 થી 3 ટિપ્સ લઈને આવ્યો છું, જેને કારણે તમે તમારું સર્વાઇકલ રીજન એટલે કે ડોકનો રીજન છે એને હેલ્થને ઇમ્પ્રૂવ કરી શકો. જ્યારે પણ તમે કન્ટિન્યુઅસલી કામ કરતા હોય ત્યારે શક્ય હોય, પોસિબલ હોય તો લગભગ અડધો કલાક પછી કલાક મેક્સિમમ પછી થોડું 2 થી 5 મિનિટનો બ્રેક લઈ લો તમારા ડોક માટે. અને નોર્મલ સ્ટ્રેચિસ આપને બતાવું છું કે કન્ટિન્યુઅસલી નીચે જોવાનું રહેતું હોય છે, તો થોડું ઉપર આવી રીતે ડોકને સ્ટ્રેચ કરીશું, પ્લસ બંને બાજુએ રોટેશન સાઈડમાં કરીશું, સ્લોલી કરીશું અને બંને બાજુ સાઈડમાં આપણે ડોકને નમાવીશું. આ થોડું અત્યારે મેં તમને સ્પીડમાં બતાવ્યું છે, પણ ગ્રેજ્યુઅલી તમે આવા 2 થી 5 રિપીટેશન કરી શકો. બાજુ સાઈડમાં ફેરવવાનું, નમાવવાનું, પ્લસ ઉપર બને એટલું નીચે અવોઇડ કરવું, કારણ કે નીચે ઓલરેડી તમે જોવો છો. તો આ વસ્તુ તમે કરી શકો. પ્લસ કન્ટિન્યુઅસલી તમે જ્યારે કામ કરતા હોય ત્યારે સ્લાઉચ પોઝિશનમાં બેસવાનું થોડું અવોઇડ કરો. બને ત્યાં સુધી તમારી ડિરેક્ટ રાખવી વધારે એડવાઇઝેબલ છે. સૂતી વખતે શક્ય હોય ત્યાં સુધી તમે મેમરી ફોમ વાળું જે નેકના પિલોઝ અત્યારે ખૂબ સારા આવે છે એ પ્રેફર કરી શકો છો. પ્લસ રાતના સૂતી વખતે સિમ્પલ માની લો કે તમારી પાસે પિલો છે, એ પિલોને આવી રીતે તમે પાછળની તરફ પ્રેસ કરીને હોલ્ડ કરશો 5 સેકન્ડ, અથવા તો આવી રીતે ચીનને પાછળ ખેંચશો, જેને ચીન ટક કહેવાય છે. તો આ બધી બેઝિક વસ્તુ તમે દિવસમાં કરી શકો છો. તમારું કામ કરતા હોય ત્યારે તો કરી જ શકો છો, પણ દિવસમાં બીજી 1 થી 2 વખત તમે કરવાથી તમારા નેકની હેલ્થ ડેફિનેટલી સારું રહેશે. ભવિષ્યમાં તમને નેક પેઇન અથવા તો ટ્રેપેઝાઇટિસ, આ જે મસલ હોય છે, ટ્રેપેઝિયસ મસલ જેને અમે કહેતા હોય છે, એના દુખાવા નહીં રહે. અને અથવા ઘણી વખત એવું થાય કે જો કાળજી નથી રાખી શકાતી નાની ઉંમરેથી, તો પછી આગળ વધતી 35-40 વર્ષની ઉંમર તમને હાથમાં ખાલી ચડી જવી, સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ કે જેમાં ડોકની નસ દબાય અને હાથમાં ખાલી ચડી જાય, ભારે ભારે લાગે, બળતરા થાય, એવું થતું હોય છે. તો આ બધી વસ્તુને અત્યારથી જ આપણે અવોઇડ કરીએ અને આ બધા નોર્મલ સ્ટ્રેચીસ પ્લસ અર્ગોનોમિક્સ ઉપર ધ્યાન રાખીએ તમારા નજીકના ફિઝિયોથેરાપી, જેથી કરીને ભવિષ્યમાં આપને આ તકલીફ ના થાય. થેન્ક યુ.